આપણા ભારત દેશમાં અને ગુજરાતમાં ખૂબ જ અકસ્માતનો જે વ્યાપ વધી રહ્યો છે. અકસ્માત એટલા પ્રમાણમાં થાય છે કે જેની કોઈ હદ નથી સાહેબ. તો નથી કહેતા કે અકસ્માત એ કુદરતની દેન નથી, એ આપણું ભૂલનું પરિણામ છે. અકસ્માત એ કુદરતની દેન નથી, એ આપણી ભૂલનું કારણ છે. અને ઝડપની મજા મોતની સજા. જો દર્શક મિત્રો આખો વિડીયો અકસ્માત ઉપર બનાવવામાં આવ્યો છે, તો તમામને મારે એક ખાસ વિનંતી છે કે વિડીયોના છેલ્લા અંત સુધી જોડાઈ રહેજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો શેર બને એટલો કરજો, કેમ કે આપણા ભારત દેશમાં અને ગુજરાતમાં હમણે તો ખૂબ જ એક્સિડન્ટ થાય છે. તેનું કારણ શું છે, આવો આ વિડીયોમાં જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો. હમણે છેલ્લા 5 થી 10 વર્ષમાં લગભગ ભારતમાં અને ગુજરાતમાં એટલા એક્સિડન્ટ થાય છે, લગભગ તમે રોજ સમાચાર ખોલો અથવા સમાચાર તમે ન્યૂઝ વાંચો તો લગભગ આખો દિવસમાં તમે નહીં તો 1 થી 2 વખત તો તમે એવા સમાચાર સાંભળ્યા જ છે કે આ જગ્યાએ એક્સિડન્ટ થયું અને આ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. તો ખરેખર આમાં કોનો વાંક છે? શું કારણ છે આટલું બધું એક્સિડન્ટ થવાથી? મને તો એ નથી ખબર પડતી કે લોકોને આટલી ઉતાવળ કેમ હોય છે ઘરે પહોંચવાની. હકીકતમાં જો વિચાર કરો ને તો ઘરે એક માં બેઠી હોય છે, જેના લગ્ન થઈ ગયા હોય, એની પત્ની ઘરે રાહ જોતી હોય છે, એના બાળકો નાના હોય છે, એ રાહ જોતા હોય છે. છતાંય આજકાલના માણસોને એ નથી ખબર પડતી કે ઘરે આટલા લોકો મારી વાટ જોવે છે, છતાંય ગાડીને એટલી સ્પીડમાં ચલાવે છે કે કોઈની સીમા નથી હોતી અને પછી એક્સિડન્ટ થાય છે અને એમાં એ વ્યક્તિનું મૃત્યુ થાય છે. માત્ર ખેલ 1 જ સેકન્ડનો હોય છે, છતાંય લોકો આ બેદરકારી દેખાડે છે. પણ આ શેના કારણે દેખાડે છે હકીકતમાં ખબર નથી પડતી. એટલી બધી તો શું ઉતાવળ હોય છે લોકોને ઘરે પહોંચવાની? તો દર્શક મિત્રો, મારી એક ખાસ એક જ વિનંતી છે કે બીજું કાંઈ નહીં, તો ખાસ કરીને તમે જ્યારે રોડ ઉપર જાઓ ત્યારે ગાડી જેટલી સ્પીડમાં ચલાવો તેટલી સ્પીડમાં ચલાવો. કેમ કે તમે ઝડપી ચલાવો છો તો સામેવાળો માણસ ઝડપી નથી ચલાવતો, એ ધીમે ચલાવે છે, તો તમારા કારણે એનું એક્સિડન્ટ થાય ને તો એ માણસનો જીવ ગુમાવવો પડે છે. તે હકીકતમાં બહુ ખોટું છે. અને તમને ખાસ એક વાત જણાવી દઉં કે આપણા ભારતમાં લગભગ દર 3 મિનિટે એક એક્સિડન્ટ થાય છે. આ હકીકત છે. અને એમાંથી 3 એક્સિડન્ટમાંથી 2 એક્સિડન્ટ એવા હોય છે કે જેમાં મૃત્યુ થતું હોય છે. તમે વિચાર કરો સાહેબ. જો હમણાં થોડાક દિવસ પહેલાની વાત કરું ને તો હું બહારગામ જતો હતો, હું 2 વ્હીલર લઈને જતો હતો. 18 વર્ષના બાળક પાસે 18 વર્ષથી નીચેનું બાળક હતું, એ ગાડી ચલાવતું હતું. એને ખબર નહોતી, પગ નીચે આમતા નહોતા. અચાનક બ્રેક મારવાનો ટાઈમ આવ્યો, પગ નીચે આંબાતા નહોતા. બાળકની હાલત શું થઈ? નીચે પડી ગયો, એના માથામાં વાગ્યો અને તાત્કાલિક એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તો ત્યાં ડોક્ટરે પછી એમ કીધું તમે અને મોટી હોસ્પિટલમાં લઈ જાઓ, ત્યાં જઈને આમની સારવાર કરાવો. તો તમે ખાલી નાનું અમથું એક પોઈન્ટ ઉપર તમે હાલો ને તો પણ તમે વિચાર કરો કે આપણે ઘણી વખત આળસના કારણે કે આપણે થોડું કંઈક નાનું મોટું કામકાજ હોય એના કારણે આપણે નાના 18 વર્ષથી નીચેના બાળકને આપણે ચાવી આપી દેતા હોઈએ કે આલ્યો આ ચાવી, જા આ કામ કરીએ. પણ તમે થોડુંક વિચારો કે આ કોના માટે અતિ ગંભીર છે, આ કોને નુકસાની પહોંચાડે છે? આ મારા તમારા બાળકને જે છે, જે 18 વર્ષથી નાના બાળકો છે, એને બને ત્યાં સુધી ગાડીની ચાવી અથવા તો કોઈ પણ એવું વાહન એને હાંકવા માટે ન આપો કે જેના કારણે આપણને જ નુકસાન થાય અને આપણને જ તકલીફ ભોગવવી પડે. તો હું દર્શક મિત્રો ખાસ મારી વિનંતી છે કે આ યુટ્યુબના માધ્યમથી કે બને ત્યાં સુધી રોડ ઉપર ચાલો, આરામથી ચાલો, ઉતાવળ ન કરો. ખોટી ભીડ ભાડમાંથી આપણે ગાડી કાઢવી હોય તો એટલી જલ્દી ઉતાવળ ન કરો જેના કારણે બીજાને નુકસાન પહોંચે. તો દર્શક મિત્રો જણાવવાનું એ બીજું કાંઈ નહીં કે આજકાલ એક્સિડન્ટ જે થાય છે ને બહુ ખરાબ પરિસ્થિતિમાં થાય છે. હમણાં તો લગભગ કેટલા એક્સિડન્ટ થાય છે એમ. રોડ ઉપર ચાલો તો ધીમે ચાલો એમ. શું તકલીફ શું છે માણસોને એને જ ખબર પડતી. અને માત્ર ક્યારેક આપણે જોતા રોડ ઉપર ચાલતા એવી કટ મારે ને કે એનું કોઈ નક્કી ન હોય. આપણને એમ થાય શું ધારીએ છે એમ. તમે વિચાર કરો એટલે દર્શક મિત્રો જણાવવાનું એટલું કે રોડ ઉપર ચાલો પણ વ્યવસ્થિત ચાલો અને ધીમી ગતિએ ચાલો. આપણને 2 મિનિટ ઉભા રહી જશું ને તો કોઈ તકલીફ નથી થવાની. 2 મિનિટ ઘરે મોડા પહોંચો ને તો કોઈ તકલીફ નથી થવાની. પણ જો ઘરે જ નહીં પહોંચીએ તો
ક્યારે આવું વિચાર્યું તમે ઘરેથી નીકળતા પહેલા કે હું અહીંથી ગાડી લઈને જાઉં છું, આટલી ઓવર સ્પીડમાં હાંકીશ તો હું ઘરે પહોંચીશ કે સીધો હોસ્પિટલમાં જઈશ અને હોસ્પિટલથી પૂરું? ક્યારે આવો વિચાર કર્યો ખરા? આપણા ઘરે જે ઘરના સભ્યો હોય એને પણ આવો વિચાર ક્યારે ન કર્યો હોય કે અમારો ઘરનો વ્યક્તિ, અમારો ઘરનું માણસ જો બહાર જાય તો આવી રીતે તકલીફમાં પહોંચે અને નુકસાન પહોંચે અને વ્યક્તિને જ અમે ખોઈ બેસી. દર્શક મિત્રો, ઘણા એવા પરિવાર છે કે જેના અકસ્માતના કારણે એના ઘરનું સ્વજનને ગુમાવ્યું હોય છે. તો થોડાક દિવસ પહેલાની જ વાત કરું, અમારા અહીંયા નજીકમાં હાઈવે ટચ છે, તો ત્યાં મારા મિત્ર છે, મારા મિત્રના ભાઈને એક ગજબનું એક્સિડન્ટ થયું. એનો વાંક કશો નહોતો. નોર્મલ રીતે ગાડી ચલાવતા હતા, સામેનો સ્પીડ ઓવર સ્પીડ હતી. ઓવર સ્પીડના કારણે એ વ્યક્તિને એક્સિડન્ટ થયું અને હાલમાં એ વ્યક્તિને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા અને નહીં તો 10 થી 15 ઓપરેશન આવ્યા છે. તો તમે વિચાર કરો દર્શક, તમારી ખાલી એક ભૂલ, એક નાની અમથી ભૂલના કારણે કોઈ એક પરિવારને કેટલું ભોગવવું પડતું હોય છે. તો શું આપણે ગાડી કે કોઈ પણ વાહન ધીમે ન ચલાવી શકીએ? અને રોડ ઉપર તો બેનર પણ માર્યા હોય છે કે ધીમે ચાલો, અહીંયા વળાંક છે, આ છે, પણ નહીં, કોઈને એવું કઈ પાલન નથી કરવું. બસ મારે 5 જ મિનિટમાં ઘરે પહોંચી જવું છે, અહીંથી નીકળે એટલે ઝપટમાં સીધો ઘરે. પણ આવું શું કામ કરવું છે? ભલે 5 મિનિટ, થોડીક 10 મિનિટ થાય, અને વધીને 15 મિનિટ થાય ઘરે પહોંચતા, તો શું વાંધો છે? 15 મિનિટ ઘરે પહોંચતા થાય ને એ ચાલે, પણ પછી 15 મિનિટ પછી સાવ ન જ હોય દુનિયામાં, એવું કરાય નહીં. તો મારી ખાસ વિનંતી છે કે આવી પ્રકારની ભૂલ બને ત્યાં સુધી ના કરો. અને બને તો ગાડી આપણે એવું જરૂર નથી કે બહુ ઝડપે રાખીએ, એમ નોર્મલ હાકો. વાહન આપણને એ માટે સુવિધા માટે આપ્યું છે કે આપણે કોઈ તાત્કાલિક કામકાજ હોય તો એ અમુક સમયમાં પૂરા થઈ જાય. એનો કોઈ મતલબ એવો નથી કે આપણે તાત્કાલિક ઓન ધ સ્પોટમાં જ વસ્તુ થઈ જાય. તો હું ખાસ વિનંતી હજી પણ કરું છું કે કોઈનું ઘર, કોઈનું પરિવાર ને તમારા કારણે નુકસાની પહોંચે અને તમારા કારણે એ ઘરનું વ્યક્તિ અને તમારા કારણે એ ઘરનું સ્વજન ગુમાવવું પડે, એવું બને ત્યાં સુધી કારણ ન બનો, એવી હું તમને ખાસ વિનંતી કરું છું. અને અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે. તમે રોડ ઉપર જાઓ ને તો રાત્રે નીકળો એટલે એક LED થાય એટલે તમારી આંખમાં કામ કરતી બંધ થઈ જાય, આગળ રસ્તો દેખાતો બંધ થઈ જાય. તો એ જે લોકો વાહન ચલાવે છે, મોટી ગાડીવાળા, તે લોકોને પણ મારી એક ખાસ વિનંતી છે કે બને ત્યાં સુધી ડીમ ફૂલ ઓછી કરો. જે ફૂલ લાઇટ રાખો છો ને તે બને ત્યાં સુધી ઓછી રાખો અને ડીમ રાખો, જેના કારણે જે ટુ વ્હીલ વાળો છે તો મોટી ગાડીમાં જે નથી દેખાતું એ ત્યાંથી પસાર થાય તો એને દેખાય કે આગળ શું છે. આના કારણે પણ અત્યારે એક્સિડન્ટમાં જે વધારો આવી રહ્યો છે, રાતના એક્સિડન્ટ જે થાય છે તે મોસ્ટ ઓફ આના કારણે થતા હોય છે. અને બીજી એક બહુ ધ્યાનમાં લેવા જેવી બાબત છે, હાલમાં જે 60-70 વર્ષના જે મોટી ઉંમરના વ્યક્તિત્વ હોય છે, એ આપણે જોઈએ તો ગાડી લઈને નીકળતા હોય તો બને ત્યાં સુધી રાતના સમય પછી એમને ગાડી હાંકવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ, જેના કારણે ખૂબ જ જે આપણે કેવી અકસ્માત થાય છે. અને મોટી ઉંમરના વ્યક્તિ જેટલી વાર મોટી ઉંમરના વ્યક્તિઓ રાત્રે વાહન લઈને નીકળતા હોય છે તો મારા ખ્યાલ મુજબ, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આંખ ખાનની અંજાતી હોય છે અને એના કારણે તે આગળનું ભાળતા બંધ થઈ જતા હોય છે અને એક્સિડન્ટ થતા હોય છે અને એના ઘરનું એક સ્વજનને ગુમાવવું પડતું હોય છે. આ એક તમને જે હું બોલું ને અત્યારે સામાન્ય વાત અને હાવ નાની વાત લાગતી છે કે આવું બધું તો ચાલ્યા કરે, આ છે તે છે એવું, પણ જેના ઘરેથી કોઈ એક પાત્ર ખોયું હોય ને એને ખબર હોય સાહેબ કે એક્સિડન્ટ થાય ને તો કેવી હાલત થાય. કદાચ ઘણા પૈસા હોય, ઘણા રૂપિયા હોય, તો એ માણસનો એકવાર એક્સિડન્ટ થઈ જાય ને અને શરીર ભાંગી જાય ને પછી હાજુ કરવામાં બહુ ઝાઝો સમય લાગી જતો હોય છે. તો અને ઘણી વખત મેં ઘણી જગ્યાએ એવું જોયેલું છે, આપણે ખબર પૂછવા જતા હોય આ છે તે છે, એવું ઘણી જગ્યાએ આપણે જોયેલું હોય છે કે એક્સિડન્ટ થવાના કારણે ઘણા મૃત્યુ થાય છે. તો શું આપણે ન અટકાવીએ કે આપણે જ પ્રયાસ કરવો પડશે, શરૂઆત આપણે જ કરવી પડશે, ધીમેથી કે આપણે ધ્યાન રાખીએ અને બીજાને કહીએ ભાઈ તું થોડુંક ધ્યાનથી ચલાવ. આ તો રોડ ઉપર કોને અત્યારે સિટીમાં તો આવો ક્રેશ થઈ ગયો છે, રેસિંગ કરવાનું, કોણ પહેલા ત્યાં પહોંચે, કોણ પછી પહોંચે, જે પહેલા પહોંચે એને આ પાર્ટી આપવાની અને જે છેલ્લા પહોંચે એને આ પાર્ટી આપવાની. તો આ શું છે ભાઈઓ? માત્ર માણસને હેરાન કરવાનો પ્રયાસ છે. તમે જોવો છો
આપણે આપણી નજર સામે દેખાય છે બે 4 વ્હીલર વાળા રેસ રાખે કે જે છેલ્લે પહોંચે એને પાર્ટી આપવાની. તો તમે બેસીને શાંતિ સમજૂતી કરીને તે પાર્ટી લઈ લો ને યાર. તમે રોડ ઉપર જાઓ છો, તમે રોડ ઉપર જાઓ એટલે તમે ઓવર સ્પીડમાં જ ગાડી ચલાવવાના છો, અને ઓવર સ્પીડમાં ગાડી ચલાવો એટલે એમાં કોઈકનું એક્સિડન્ટ થાય અને થાય જ. એક્સિડન્ટ થાય ત્યાંથી એ માણસની અધોગતિ ચાલુ થાય. બરાબર. તો દર્શક મિત્રો, ખાસ વિનંતી છે, જો કાંઈ પણ કહેવાનું અધૂરું રહી જતું હોય તો કોમેન્ટ કરજો. અને ખાસ ફરીથી વિનંતી કરું છું કે જો રોડ ઉપર ચાલો ને તો ગાડી ખૂબ જ ધીમી ચલાવી અને માપે હાલો ને એમાં મજા છે. આપણે ઘડિયા કહેતા હતા માપે હાલો ને એમાં મજા છે. તો ભલે થોડુંક અડધી કલાક 15 મિનિટ મોડો પહોંચે પણ માપે તો હાલીએ, જેના કારણે ઘણું સ્વજનનો જે ગુમાવવા પડે છે ને એ ગુમાવવા ન પડે સાહેબ. તો એવું લાગે તો આપણે એક દર્શક મિત્રોને પૂછીએ કે આ એક્સિડન્ટ થવાનું કારણ શું છે. તો આવો પૂછીએ આપણે. એટલે ઓલો નો આવવા દેવાનો. આપ જોઈ શકો છો આ વ્યક્તિ કેટલી ઝડપથી જઈ રહ્યો છે અને હું ઘરે ઉતાવળે છે, મને એ નથી ખબર પડતી. આપણે ઘરે શું ઉતાવળ, બસ આવા તત્વોના કારણે જ, આઘું નથી જવાનું આપણે. આવા તત્વોના કારણે જ એક્સિડન્ટ થાય છે અને એમાં નુકસાન આપણા ફેમિલીને પહોંચે છે. તો બને ત્યાં સુધી એવો ટ્રાય કરો કે હરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચાડો, અને બને ત્યાં સુધી એવી ટ્રાય કરો કે હરેક વ્યક્તિને ખબર પડે કે આપણે જે રોડ ઉપર ગાડી ચલાવીએ છીએ તે ધીમી ચલાવીએ, જેના કારણે કંઈકના પરિવારને નુકસાન થાય છે. તો આપણી સાથે એક દર્શક મિત્ર છે, આપણે એમને પૂછ્યું કે આજકાલ જે આ રોડ ઉપર એક્સિડન્ટ થાય છે એ શેના કારણે થાય છે, તમને શું લાગે છે? આ બધા ફૂલ ગાડીઓ હાકે ને ધીમી હાકે તો ન થાય, અને ધ્યાન રાખે બધા પબ્લિક તો કાંઈ ન થાય. તમે ગાડી હાંકવામાં ધ્યાન રાખો છો? હા, રાખવી છે. પાક્કું છે? હા, જોયું ને, લગભગ ઘણા બધા માણસોને ખ્યાલ છે કે આપણે ઓવર સ્પીડમાં ગાડી ચલાવીએ છીએ એના કારણે જ આવું થાય છે. તો શું કામ ધીમે નથી ચલાવતા? તો રાખવું પડે એકાદી. જોયું? સરસ, ખૂબ ખૂબ આભાર તમારો. તો દાદા, તમે રોજ રોડ ઉપર અવર જવર કરતા હોય, આ રોડ ઉપર જે એક્સિડન્ટ થાય એનું તમને મોટું કારણ શું લાગે છે? મને મોટું કારણ એવું દેખાય છે કે કોઈ હાંકવા વાળા જે છે ને એનો કંટ્રોલ નથી. બરાબર છે, કંટ્રોલ છે જ નહીં. બરાબર. અને ઝાડા ક્યાંય હોય અને બે ફાર્મ ગાડી હાંકતા હોય. હું જે 2 મહિના થયા હા રોડે ઉતરી ગયો તો 4 વ્હીલ ન્યા આવી ગઈ. ઓહો, તો તમે એના શિકાર બનેલા છો એવું થયું ને? હા, હા રોડે છે લોચી મારીને લઈ લીધી ને અહીંયા અરીસે અડું થઈ ગઈ રોડ હેઠે ઠેઠ. ઓહો, આપણે પેટ્રોલ પંપ ની અને આપડા બસ સ્ટેન્ડ ની. બરાબર. લ્યો, હા ધીમી ધીમી હાલી જતો 10 નો ચાલી જતી મારી. તમારો વાંક નતો, સામે વાળાનો રોંગ સાઈડ માં આમ તણાવ એવો આવ્યો અને એના કારણે તમારે ભોગવવું પડ્યું. તો જોયું દર્શક મિત્રો, આપણે દાદાને પણ પૂછી લીધું કે આજકાલના જે યુવાનો છે અને આજકાલના જે માણસો છે કઈ રીતે ગાડી ચલાવીને એનું હકીકતમાં થોડુંક તો ભાન હોવું જોઈએ. નહીં સહેજ નહીં, કંટ્રોલ જ નથી કોઈને. અઘરું છે. હું હાંચવી ગાડી આ સીટ છે વાયડી, જેટલું લેવડ દે એટલું ભાગે. મેં 15 વર્ષ થયા, હું ગાડી કોઈ દી હાંકતો નતો. બરાબર. મેં 15 વર્ષ થયા, મને એક બસ 2 કિલોમીટર લઈ ગયો આદમી. પછી મેં કીધું હવે મારે નથી. આજની તારીખમાં આજ 15 વર્ષ થયા, કોઈ એમ કે મારું નામ વલ્લભ બેગજી અને ક્યાં અહીંયા અડાડી. બરાબર. શહેરમાં નહીં, ભાવનગર, બોટાદ, ગમે ત્યાં. બરાબર છે. સારું છે. જો તમારો ખૂબ ખૂબ આભાર. હા. તમે કેટલા સમયથી રોડ ઉપર વાહન ચલાવો છો? લગભગ 2 થી 3 વર્ષથી. 2 થી 3 વર્ષથી. આજે રોડ ઉપર અકસ્માત થાય છે તેનું તમને સૌથી મોટું કારણ શું લાગે છે? ગાડીની સ્પીડ, વાહનની સ્પીડ હોય છે. તમે પોતે ધીમું ચલાવો છો કે સ્પીડમાં હાંકો છો? હું આમ જેવો ટાઈમ પછી. બરાબર છે. ના કઈ વાંધો નહીં, પણ તમે ઇમરજન્સી હોય ત્યારે થોડીક ચલાવવી પડે. પણ છતાંય ધ્યાન રાખવું, કેમ કે આજના સમયમાં જે આ એક્સિડન્ટ જે સ્વરૂપ છે ને તે બહુ અઘરું સ્વરૂપ છે. એ અત્યારે બહુ ડિફિકલ્ટ પોઈન્ટ છે આપણા માટે. પણ સારું છે તમે ધીમી ગાડી ચલાવો છો. ચલો, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર.